માળિયાટી તાલુકાના ભંડોરીમાં કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમા કળશ કાર્યક્રમ યોજાયો હતો। ભંડોરીમાં ઉમિયા માતાજીના મંદિરે કડવા પાટીદારોના ઉમા કળશ સાથે સમૂહ સંગઠન ઉલ્લાસ જોવા મળ્યો છે। ભક્તિમાં ભરોસો છે, સંગઠનમાં સન્માન છે। ઉમિયા માતાના આશીર્વાદે પાટીદારોના કામમાં નામ છે। ઉમિયા માતાના સિદ્ધસર મંદિરના નેજા હેઠળ ભવ્ય આયોજન કરાયું છે। સમૂહ પ્રસાદી તેમજ પાટીદાર સમાજના સભ્યો દ્વારા ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સિદ્ધસર મંદિરના ટ્રસ્ટી અને સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભેટ મળતી સામગ્રીને સમાજના મેડિકલ તેમજ સંગઠન અને સેવાકીય કાર્ય માટે ઉપયોગી બનાવવાની પ્રતિષ્ઠા છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના। મારું નામ મગનલાલ મોહનભાઈ લાડાણી, કારોબારી સભ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર। આજરોજ ભંડોરી ગામ મુકામે શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર પ્રેરિત કળશ ઉમા કળશ યોજનાના કળશનું પૂજનનો કાર્યક્રમ રાખેલ છે। આ દિવસે અમારા સમાજના ભામા શ્રીને ન ભૂલાતા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસરના મેનેજિંગ ટ્રસ્ટી ચેરમેન શ્રી મૌલેશભાઈ ઉકાણી કે જેને સમાજ માટે કરોડો રૂપિયાના દાન આપેલ છે, પણ આજે સમાજના છેલ્લામાં છેલ્લો માણસ પણ પોતાનું યોગદાન આપી શકે અને રોજના 1 રૂપિયા પ્રમાણે આ કળશની અંદર રૂપિયા આપી અને એ રૂપિયા માત્ર ને માત્ર સમાજના સંગઠન, સમાજની અંદર કોઈ પણ વિધવા ત્યક્તા આવી રીતના લોકો તેમજ મેડિકલ સહાય, આજે કેન્સર જેવા રોગના પ્રિવેન્ટિવ રસી માટે તેમજ હિમોગ્લોબિન કે કોઈ પણ સ્વાસ્થ્ય, શિક્ષણ અને આવી રીતના જરૂરિયાતમંદ લોકોને ત્યાં પહોંચાડવામાં આવશે। આની અંદરથી 1 પણ રૂપિયો બાંધકામ માટે વપરાશે નહીં। બાંધકામ માટે પણ અમારી જુદી યોજના છે, જે 400 કરોડ રૂપિયાની થવા જઈ રહી છે। છેલ્લા શતાબ્દી મહોત્સવની અંદર 125 કરોડ રૂપિયા જાહેર થઈ ચૂક્યા। હું નયન જીવાણી, શ્રીમતી રતનબેન કાનજીભાઈ ઉકાણી, કડવા પટેલ સમાજ ભંડોરીના આંગણે આજે ભંડોરી અને જામવાડી ગામના સંયુક્ત કળશ પૂજનનું આયોજન છે એ આજે ભંડોરી સમાજની અંદર કરવામાં આવેલું છે અને આ કળશ પૂજનના કાર્યક્રમની અંદર સિદ્ધસર મંદિરથી પણ અમારી જે કારોબારી છે એના ટ્રસ્ટીશ્રીઓ, સભ્યશ્રીઓ પણ હાજર રહ્યા છે અને સાથે સાથે જોઈએ તો આની સાથે સાથે સાંજે જ્ઞાતિ સમૂહ ભોજનનું પણ આયોજન કરેલું છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો જ્ઞાતિ સમૂહ ભોજન પછી પણ સુંદર મજાનો જે અમારા ભંડોરી ગામની અંદર 16 અક્ષરનો મંત્ર છે એ અતિ પવિત્ર ગણવામાં આવે છે। એટલે રાત્રે હરે રામ ને હરે કૃષ્ણ નામની ધૂનનું પણ પટેલ સમાજના આંગણે આયોજન કરવામાં આવેલું છે અને આમની અંદર જ્ઞાતિજનો અને મહેમાનો જે લોકોએ પણ ભાગ લીધો છે એ તમામનો અમે ભંડોરી કડવા પટેલ સમાજ વતી હાર્દિક આભાર સાથે સ્વીકાર કરીએ છીએ।